ગુજરાત પર છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની એકસાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી મેઘરાજાએ સુરત, નવસારી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓને ધમરોળ્યા છે। હાલમાં 2 સિસ્ટમ નબળી પડતા આગામી 24 કલાકમાં વરસાદનો જોર ઘટશે। છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના નાના પોઢામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ આજે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં માત્ર એક નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં 1 મીમી વરસાદ નોંધાયો છે। વડોદરામાં એક સગીરાનો ગુસ્સો શાંત કરવા અને સ્વભાવ સુધારવા માટે માતા પિતાએ ઘરે પૂજા વિધિ માટે એક પૂજારીને બોલાવ્યો હતો। આ પૂજારી નરેન્દ્ર ભટ્ટે ધાર્મિક વિધિના બહાને અલગ રૂમમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। પ્રથમ ઘટના બાદ ડરી ગયેલી સગીરાએ બીજી વખત હિંમત દાખવી મિત્રની મદદથી મોબાઈલ કેમેરા ગોઠવી આખી કરતૂત વિડીયોમાં કેપ્ચર કરી હતી। જો હવે તમે ઘરમાં બિલાડી પાળવા માંગતા હોય તો તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બિલાડીનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે। શહેરમાં પેટ ડોગ રાખતા લોકોને ડોગનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, ત્યારે હવે પાલતુ બિલાડી રાખનાર લોકોને પણ તેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। પાલતુ બિલાડી ધરાવનારા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર ₹200ની ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। 30 સપ્ટેમ્બર સુધીમાં બિલાડીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। સુરતમાં 2 દિવસ પહેલા ખાબકેલા ભારે વરસાદને કારણે ત્યાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની હતી, ત્યારે રાજકોટમાં પણ ભારે વરસાદ આવે તો સુરતવાળી થવાની શક્યતા છે। મનપા દ્વારા પણ કુલ 87 રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં દર વર્ષે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે એક સાથે 4 થી 5 ઇંચ વરસાદ પડે તો પણ આ રસ્તાઓ જળબંબાકાર થવાની પૂરી શક્યતા છે। આગામી 16 જુલાઈએ યોજાનારી ભાવનગરની 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે। રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે ગત મોડી રાત્રે રેન્જ આઈજીપીના માર્ગદર્શન હેઠળ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગનું કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સરદાર એસ્ટેટથી ખોડિયારનગર તરફ જતા પાણીની ટાંકી પાસે આજે વહેલી સવારે સીએનજી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી જતા ડ્રાઈવર અને કર્મચારી જીવ બચાવવા ભાગ્યા હતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। ગીર સોમનાથ જિલ્લાના તલાલા શહેર નજીક આવેલી પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં મધરાત્રિએ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। ધોરણ 12માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી ઉત્સવ ચાવડા પર દીપડાએ ઘાતકી હુમલો કર્યો છે। હોસ્ટેલ કેમ્પસમાં બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીને માથાના તેમજ ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। વન્યજીવોના આતંક વચ્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર પથકના શૈક્ષણિક વર્તુળમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે। ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર 3 દિવસ પહેલા બનેલા અકસ્માત બાદ ભરૂચ નગરપાલિકા સક્રિય બની છે। આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું। જાહેર માર્ગો પર રખડતા પશુઓના ત્રાસ અંગે સ્થાનિકોની રજૂઆતો અને યુવકના મોતની ઘટનાને ગંભીરતાથી લઈને પાલિકાએ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદ વિરોધી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટલે કે એટીએસ દ્વારા આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધો ધરાવતા કેટલાક લોકોની ધરપકડના વિરોધમાં વીએચપી કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આ ધરપકડ પાલનપુર તાલુકાના ભાંગળ ગામેથી એટીએસ દ્વારા કરવામાં આવી હતી। આ ઘટના બાદ વીએચપીના કાર્યકરોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી।